નમસ્કાર મિત્રો આજની ચર્ચામાં આજના ગેસ્ટ છે એઝ યુઝ્યુઅલ પ્રદીપ કુમાર રાહુલ અને આજની ચર્ચામાં આપણે બહુ એક મહત્વની બધી વાતો કરવાના છીએ કે આપણા ધર્મોમાં હાસ્યાસ્પદ બધી કલ્પનાઓ વાર્તાઓ બહુ બધી વાંચતા આવીએ છીએ, સાંભળતા આવીએ છીએ અને કથાકારો પણ એવી બધી વાર્તાઓ કહેતા હોય છે ધર્મમાં અને એને કોઈ લોજિક સાથે કઈ મેળ ના પડે, ધડ માથા વગરની વાર્તાઓ હોય તો એમાં માનવું કઈ રીતે એ વિશે આપણે થોડીક ચર્ચા કરવાની છે. તો દાખલા તરીકે એવી બધી વાર્તામાં આપણે જોઈએ તો ભાઈ શિવજીએ એમના પુત્રનું માથું કાપી નાખ્યું ગણપતિનું, ને પછી હાથીનું માથું બેસાડ્યું. તો હાથીનું માથું તો કોઈ એ રીતે બેસે નહીં. એક બાળકનું તો ગળાનો જે પરીઘ હોય બહુ નાનો હોય, હાથીના બચ્ચાનું માથું હોય તો પણ ના બેસે. તો એ કઈ રીતે ફિટ થયું હશે? પછી ગણપતિની રચના પણ એ જ રીતે થઈ કે પાર્વતીએ મહેલમાંથી રચના કરી. તો કોઈને એવું થાય કે એવો કેવો મહેલ ભેગો કર્યો હશે, એવું થાય. પછી એવી ઘણી બધી કલ્પનાઓ છે. હનુમાનજી ઉડીને ગયા અને સૂર્ય પકડવા ગયા એ રીતે. પછી માનો કે હનુમાનજી ઉડીને આખો પર્વત ઉચકીને લઈ આવ્યા સંજીવની ને. એવી રીતે કઈ રીતે કોઈ માણસ આવી રીતે ઉડીને પર્વત ઉચકીને આવતો હશે? આવી ઘણી બધી કલ્પનાઓ તમને બહુ જ હાસ્યાસ્પદ લાગે એવી હોય છે ને એમાં માનવાનું મન ના થાય એવી હોય છે. તો એ વિશે આપણે ચર્ચા કરવાની છે. પછી આ દેવોની શંકાકોશ ભાગ 1-2 માં આપ્યું જ છે ને, હા શંકાકોશ ભાગ હા, એ 1-2. શંકાકોશ ભાગ 1-2 ભાગ 1 હતો, એ મેં બધા મિત્રોને ફોરવર્ડ કર્યો હતો. તો એમાં આવી બધી કેટલી બધા સવાલો છે. આવા તો હજારો સવાલ છે એમાં. પણ હવે બધા સવાલો તો આપણે લઈ ના શકીએ. પણ જનરલ આ બધી જે વાર્તાઓ છે એના વિશે આપણે થોડી શંકાનું નિવારણ થાય એટલા માટે આપણે આજના ગેસ્ટ પ્રદીપ કુમાર રાહુલ સાથે થોડી ચર્ચા કરીશું. તો યસ પ્રદીપ કુમાર, શું કેવું છે આપનું આ બધી હાસ્યાસ્પદ કલ્પનાઓ વિશે? એટલે આ વિષય ઘણો ઊંડો અને ગહન છે. પ્લસ આપણા જે ઉત્ક્રાંતિ જે ક્રમશ થઈ માનવીઓની, એની સાથે આ જોડાયેલું છે. આ જે કલ્પનાઓ છે એ એક આપણી ઉત્ક્રાંતિના સ્ટેપ્સ છે, પગથિયા છે. એટલે આને મારી દ્રષ્ટિએ આજના જે પ્રગતિ કરી છે આપણે આજના જમાનામાં, એની સાથે આને કમ્પેર કરાય જ નહીં. બરોબર. એની મૂલવણી ન થાય. જે કલ્પના છે એ કલ્પના જ છે, એમાં કોઈ વિશેષ બીજું એમાં લોજિક હોય જ નહીં. કોઈ કલ્પનામાં કોઈ દિવસ લોજિક હોય ના. હાલની આપણે જોઈએ છીએ ઘણી બધી મૂવીઝ છે, સ્ટોરીઝ છે, હોલીવુડ, બોલીવુડ. તો જે સુપરમેન, બેટમેન તો કેવા ઉડી ઉડીને કેવા પરાક્રમો કરતા હોય છે. શું એને પછી આપણે ક્યાં એવી રીતે, ઇટ્સ અ સાયન્સ ફિક્શન, એને આપણે એ રીતે મૂલવતા નથી. યસ, કાલ્પનિક. એટલે આ જે છે ને, માનવ ઉત્ક્રાંતિના જયારે આપણે ગુફાયુગમાં હતા, લાખ દોઢ લાખ વર્ષ પહેલા, બરોબર. ત્યારે આ બધી શરૂઆત થયેલી. અને મારી દ્રષ્ટિએ તો માનવ મનના જે કહેવાય વિકાસમાં એનો બહુ મહત્વનો ફાળો છે. આ હસી કાઢવાની વાત નથી. એ એક આપણે દાખલો આપવો કે કોઈ બાળક બાબા ગાડીમાં ચાલતો હોય, એ મોટો થાય એટલે બાઇસિકલ લેશે, હોન્ડા ઉપર જશે, અડલ્ટ થાય એટલે. ત્યારે એનું જે આપણે એના જૂના ફોટા બતાવે, તું તો યાર આમાં પણ એ ત્યારે એના માટે રિયાલિટી હતી. ત્યારે એ એનું પગથિયું હતું. ખ્યાલ આવ્યો? એટલે આપણે જોઈએ છીએ કે જે જૂની હિન્દી ફિલ્મો, એ સમયના ગીતો, એ સમયના હીરો હિરોઈનના પોશાકો અને હાલ સાથે તમે કમ્પેર કરો, હાસ્યાસ્પદ લાગશે.
પણ જે તે સમયે ઇટ વોઝ ધ ટ્રેન્ડ, જે તે સમયે એક બહુ એચિવમેન્ટ તરીકે લેવાતું હતું. બ્લેક બરોબર. એન્ડ વ્હાઈટ પિક્ચર બન્યું એમ, હાલતું ચાલતું એમ. અત્યારે આપણે એ મૂવી જોઈએ તો આપણે જે જૂના ડાયરેક્ટરો છે, ફિલ્મ પ્રોડ્યુસરો છે, એના ઉપર આપણે હસીએ તો એ ખોટું કહેવાય. ધેટ મીન્સ ઇટ વોઝ ધ ફર્સ્ટ સ્ટેપ્સ ઇન હ્યુમન હિસ્ટ્રી, ઇન હ્યુમન ફિલ્મ ઇન્ડસ્ટ્રી. હવે આપણે મૂળ વાત ઉપર આવ્યા કે આની શરૂઆત ક્યાંથી થઈ. તો જર્મનીની અંદર સ્ટેડલ કેવમાં એક આકૃતિ મળી, સ્ટેચ્યુ, ફિગરિન જેને કહેવાય. બરોબર. અને એ ફિગરિન 32,000 વર્ષ જૂનું છે સાહેબ. ખાસિયત શું છે? એનું માથું સિંહનું છે, ધડ માનવીનું છે. 32,000 years ઓલ્ડ આવી મૂર્તિ બનાવી છે જર્મનીમાં સ્ટેડલ કેવમાં મળેલી. અને ત્યારથી ગણાય છે કે આપણે ઇમેજિન કરવાનું શીખ્યા, આવી કાલ્પનિક. બરોબર. અને આપણે જે જીવ વિજ્ઞાનમાં અભ્યાસ કરીએ તો આવું જાનવર કોઈ દિવસ પેદા થયું નથી, અસ્તિત્વમાં જ નહોતું. બરોબર. યા રાઈટ. રાઈટ. તો આ કલ્પના હતી. અને ત્યારથી આપણે કલ્પના કરતા શીખ્યા એઝ પર રેકોર્ડ્સ. પછી આપણા પુરાણો, મને ખ્યાલ નથી કે નૃસિંહ અવતાર નહીં ક્યારે લખાણું હશે, અંદાજે કદાચ 2-5 હજાર વર્ષ થઈ ગયા હશે અથવા ઓછો સમય હોય. આપણે પણ કલ્પના છે નરસિંહ અવતારની. સિંહનું માથું રૂપ લઈને આયા અને ધડ જે છે એ માનવીનું, અને કાયદેસર પ્રહલાદને બચાવે છે. તો એ જે આપણે ધર્મમાં પણ આવી કલ્પના છે. એકચ્યુઅલી ધર્મની શરૂઆત અને માનવ મનની જે કલ્પનાઓની શરૂઆત એક સાથે થયેલી છે. બરોબર. જે શરૂઆતમાં આપણે એનિમિઝમ હતું. એનિમિઝમ એટલે કે પર્વતો, નદીઓ, પ્રાણીઓમાં આત્મા છે અને ગાર્ડિયન સ્પિરિટ છે, આપણી રક્ષા કરે છે. એ કલ્પના આવી અને ફ્રોમ ધેર રિલિજન બિગન સમ કાઇન્ડ ઓફ. હવે આપ કહેશો કે ભાઈ આ પ્રગતિમાં કઈ રીતે ફાળો આપ્યો કલ્પનાએ? કારણ કે જે ભાષા આપણે કહીએ, ભાષા એ બહુ આપણને આગળ વધવામાં, યસ. તો ભાષામાં શું છે? સાંકેતિક ભાષા તો સાહેબ પ્રાણીઓમાં છે. પહેલા એ હતી, આજે છે. કીડી, મધમાખી, ચિમ્પાન્જી, એ લોકો સાંકેતિક ભાષાથી માહિતીની આપ-લે કરી ખોરાકનો શોધ કરે છે, દુશ્મનથી, શિકારીથી બચે છે. અને જે મેમલ્સ હતા, આપણે જીવજંતુની વાત કરી, મેમલ્સમાં વોકલ લેંગ્વેજ આવી, જુદી જુદી પ્રકારના સાહેબ અવાજો કરી અને ચેતવતા એમના ગ્રુપને કે જો સિંહ આવે છે. અને આનું પરીક્ષણ કર્યું, એ જુદા જુદા રેકોર્ડિંગ સંભળાવ્યા ગ્રુપને. તો એક પ્રકારનો અવાજ કે જે સિંહની ચેતવણી આપે, એ અવાજ વગાડે એટલે બધા જે બ્લુ મંકીઝ હતા એ ઝાડ ઉપર ચડી જાય. અને એક બીજો અવાજ વગાડ્યો તો કે ભાઈ ઈગલ છે, ઈગલ, એટલે બધા ઉપર જોવા માંડ્યા. બરોબર. તો આ સાંકેતિક ભાષાથી એકબીજાને ચેતવી શકતા, ખોરાકની શોધ કરતા, એ સાંકેતિક ભાષા હતી. પણ પણ ડિફરન્સ ક્યાં આવ્યો કે એ લોકો બસ આટલું જ કહી શકતા કે જો સિંહ છે, સિંહ આવે છે, સિંહ છે. રાઈટ. ત્યારે આપણે એવું કહેતા શીખ્યા કે ગઈકાલે નદી કિનારે પેલી પહાડી પાસે મેં સિંહને જોયો હતો. ત્યાં જવું જોખમી છે. હા. અને પછી ગ્રુપમાં ચર્ચા થતી કે એને ભગાડી મૂકવું, એ બાજુ જવાય ન જવાય. ત્યાંથી આખી રમત ચાલુ થઈ જાય. એટલે હવે એ જે એનાથી શું થયું,
સામાજિક સહયોગ પણ વધ્યો. હમ. અને એ જે ગોસિપ કરતા શીખ્યા ને સાહેબ આપણે, કે ત્યાં આમ છે ત્યાં આમ છે, હવે એમાં શું એક નવું એલિમેન્ટ આવ્યું હમ. હમ. કે જે વસ્તુઓ આપણે કોઈ દિવસ જોઈ નથી, સૂંઘ્યા નથી, સ્પર્શ નથી કર્યો, એવી વસ્તુઓની આપણે કલ્પના કરવા માંડ્યા. હમ. અને આ જે આપણે જે શંકાકોશ ને જે આપણે જે વાત કરી હમણાં જે દાખલાઓની, હમ. એ આ ગોસિપ કલ્પનાઓનો જ આખો ભાગ છે, આપણી ઉત્ક્રાંતિનો ભાગ છે. બરોબર. અને અને એમાં જે અચ્છા, કે ભાઈ સિંહની જાણકારી, મગરની જાણકારી એટલી પર્યાપ્ત નથી જીવન ચલાવવા માટે મોટા સમૂહમાં. કોણ કેવો છે, લુચ્ચો છે, લપંકો છે, ડેન્જરસ છે, હમ. ખ્યાલ આવ્યો? સર્વાઈવલ માટે આ બધી માહિતી બહુ જરૂરી હતી. કોની સાથે સંબંધ રખાય ન રખાય, હમ. કોણ કોને હેટ કરે છે, કોણ ઈમાનદાર છે, આ બધી માહિતીની બહુ જરૂર પડી ગ્રુપમાં સહયોગ બરોબર. માટે. યા. તો પછી તો આપણો વિકાસ જ ના આવે, ખાલી આજુબાજુ કોણ છે એટલું જ જાણતા હોય. તો આ રીતે જે કોઓપરેશનનું જે એલિમેન્ટ છે એ ઉમેરાણું ન હોત. ના હોત. રાઈટ. એટલે વોટ હેપન, જે સંબંધોના તાણાવાણા રચાયા, અને જે ખબર રાખવાની હોય કે ભાઈ એ 2-3 ડઝનનો જે સમૂહ રહેતો હોય એ પરસ્પર વ્યક્તિગત એકબીજાને બહુ ઘનિષ્ઠતાથી ઓળખતા હોય. હમ. અને એ ઓળખવા માટે બાયોલોજિસ્ટે એવું કીધું છે કે 1225 જાતની વિવિધ જાણકારી જોઈએ નાના ગ્રુપમાં, 15-20 જણાના ગ્રુપમાં. આટલી બધી જાણકારી હોય પરસ્પરની, તો એ ગ્રુપ વ્યવસ્થિત રીતે રહી શકે. એક અને સમૂહ એ તરીકે સિવાય જીવી બીજા શકે. અગણિત કોમ્બિનેશન થાય. હમ. એટલે માહિતીની આપલેથી કોનો વિશ્વાસ કરવો, કોનો ન કરવો, એમ નાના નાના બેન્ડ સમૂહનું મોટા સમૂહમાં વિસ્તરણ થવા લાગ્યું. બરોબર. હમ. યા. અને એ રીતે નજદીકના અને સુસંસ્કૃત પ્રકારના સહયોગ વિકસ્યા. હમ. આ એક બહુ, એટલે ઘણાને એમ લાગે કે ભાઈ ગોસિપ થિયરી તો જોક જેવી લાગે છે, પણ આ રિસર્ચ થી સપોર્ટેડ છે સાહેબ. યા. ખ્યાલ આવે? હા, આજે પણ તમે જુઓ કે ઇટ ઇઝ એક્ઝિસ્ટિંગ. મેજોરિટી ઓફ હ્યુમન કોમ્યુનિકેશન છે ઈમેલ થી થાય છે, વોટ્સઅપ ગ્રુપ થી થાય છે, ફોન કોલ્સ, ગોસિપથી. હા, ગોસિપ, ન્યૂઝપેપર, હા. ફેસબુક, યા. આ બધું શું છે? કોણ રાઈટ. કયા કુંડમાં નાવા ગયું, કોને ઝઘડો થયો, શું સમાધાન થયું, રાઈટ. યા. એ ખબર અંતર લોકો રાખે છે. હમ. અને મીડિયામાં પણ આ ચર્ચા ચાલતી હોય છે. એટલે બરોબર સાહેબ છે. હા, એટલે બિલકુલ અસ્તિત્વમાં ન હોય એવી માહિતી ફેલાવવાની ક્ષમતા ધરાવે છે આ કલ્પના. એકદમ જ કાલ્પનિક, કે જેનો કોઈ હા, લોજિક જ ના હોય. હા, જોયા અને નથી, બોલ્યા નથી. અને અને એનું બેસ્ટ ઉદાહરણ ભૂત. એનું સાયન્ટિફિક શોધવા જાવ તો એ હોય જ નહીં કશું એ રીતનું. એ મૂર્ખતા છે મારી દ્રષ્ટિએ. હા, બધું શોધાય જ ભલે નહીં આને. એમનો જે આશય હોય, અલગ આશય હોય, આઈ ડોન્ટ નો. હમ. અને આજના જમાનામાં કોણ એવી વાતો માને છે? કોણ? કોઈ ના માને. આઈ ડોન્ટ નો કે આજની જે જનરેશન, જે ઝેડ કહેવાય છે, જેન જી કે એવું કંઈક છે, હા, જી. તો એ લોકોને એક પુરાણની ખબર નથી. એ લોકોને તો હનુમાનજી કોણ ના, એવી કશી ખબર ખબર જ નહીં. પુરાણો વાંચ્યા જ હા, નહીં હોતા. વાંચ્યા જ નથી હોતા. એક એમને તો મિનિંગ. એક વચ્ચે કહી દઉં તો, હું આ હોમોસેપિયન, નિએન્ડરથલ ને એ બધી 4-5 જે હ્યુમન પ્રજાતિઓ એક સાથે એક સમયે હતી. એક 5. સમયે બધી 5 સાથે જીવતી હતી.
એમાંથી બધી નાબૂદ થઈ ગઈ ને એક હોમોસેપિયન જ રહી. તો એ વિશે હું અભ્યાસ કરતો હતો, કારણ કે મને આ બધું નૃવંશ શાસ્ત્રનો અભ્યાસ કરવાનું બહુ ગમે. તો યસ એમાં મને એવું થયું કે ભાઈ નિઅન્ડરથલ તો મજબૂત હતા હોમોસેપિયન કરતા શારીરિક રીતે. તો એ કેમ એ થઈ ગયા, નાબૂદ થઈ ગયા, એમનો નાશ થઈ ગયો ને હોમોસેપિયન બચી ગયા. તો એનું રિસર્ચ કરતો હતો ત્યારે મને વૈજ્ઞાનિકોનું જે બધું વાંચતો હતો, તો મને એવું જાણવા મળ્યું કે આપણે હોમોસેપિયન જોડે જે ભાષા છે ને એવી જટિલ અને શું કહેવાય લવચિક યસ આપણે જે એવી ભાષા આ લોકો જોડે નહોતી, બીજી યસ યસ પ્રજાતિઓ જોડે નહોતી. એટલે નહોતી. નિઅન્ડરથલ જોડે ભાષા હતી, પણ હોમોસેપિયન ની ભાષા વધુ લવચિક અને જટિલ હતી. એટલે યસ માનો કે ત્યાં નિઅન્ડરથલ જોડે આપણે દાખલો હમણાં આપ્યો એ જ કહી દઉં કે આ નિઅન્ડરથલ જોડે શું હતું કે ત્યાં સિંહ છે આટલું હતું, પણ હોમોસેપિયન જોડે એવું હતું કે કાલે પથ્થર પાછળ સિંહ જોયો ને આજે ત્યાં જવાય નહીં ને જોખમી છે ને એવી થોડીક લાંબી ભાષા હતી ને એના લીધે સુરક્ષામાં ને એમાં ફાયદો થયો. યસ અને પેલા લોકો જોડે એટલી બધી ભાષા નહોતી વધારે, અને જે સામાજિક નેટવર્ક ઊભું કરવું પડે તો નિઅન્ડરથલ બહુ નાના જૂથમાં જીવતા હતા, કારણ કે એમની જોડે આ ભાષાનું થોડુંક હતું, પ્રોબ્લેમ હતો. નતું. એ વાત અને બી આવશે. યસ યસ હા, અને આપણે હોમોસેપિયન નું શું હતું કે ભાષાની લવચિકતાના લીધે કાલ્પનિક વાતાવરણ ગોસિપ બહુ હતું, એટલે એ લોકો બધી દેવો ને દેવતાઓ ને એવું બધું જાત જાતનું બધું ગોઠવી કાઢતા હતા, જેમ આપણા પુરાણોમાં ગોઠવેલું છે એવું. યસ યસ અને યસ યસ અને એના લીધે હજારો અજાણ્યા સેપિયન માટે એક જાતનો સેતુ જેવું ને પછી મોટા ગ્રુપ બનાવવામાં એ રહ્યું, સુલભ રહ્યું. એટલે જે મોટું ગ્રુપ હોય એ ડેફિનેટલી વધારે જીતે, નાનું ગ્રુપ હોય એ ડેફિનેટ જીતે. એટલે યસ એ યસ રીતે મને એવું લાગે છે કે આ બધા ગોસિપ નું પણ ભલે કાલ્પનિક હોય ને એમાં કશું વિજ્ઞાન હોય જ નહીં, અને એ ના હોય હકીકત ના હોય, એને હકીકત મનાય નહીં, પણ એનું મનાય આ નહીં. રીતે એનું મહત્વ ગણાય એવું મને પર્સનલી એવું યસ લાગે. એટલે આપને કહું તો જે ભાષાની જે મોડર્ન આપણે કહીએ ને એવી સ્પીચ 1,35,000 વર્ષ પૂર્વે આપણી હા, પાસે આવી ગયું હતું. અને રાઈટ. એની જે કોમ્પ્લેક્સિટી છે એ અંદાજે 70,000 વર્ષ પૂર્વે આપણે ભાષાકીય કુશળતા મેળવી, જે આપણે બતાવી કે જે હા, કલાકો સુધી આપણે ગોસિપ કરતા શીખ્યા. તો બરોબર. એને રાઉન્ડ અબાઉટ 70,000 વર્ષ થયા છે. બરોબર. અને પછી પેલા લખવાનું તો ક્યાંક 4,500 પૂર્વે 4,500 વર્ષ પૂર્વે સાઉથ ઈરાકમાં લખવાનું લખવાનું ચાલુ થયું. સારું થયું. બરોબર. યા અને વેદો જે કહીએ છીએ આપણે 35,000 વર્ષ પહેલા, એ ખાલી બોલીને જ્ઞાન પ્રસરવામાં આવતું. યાદ રાખી, સ્મૃતિ, શ્રવણ, એમાં બોલીને લખવાનું હતું નહીં. હા, લખવાનું હતું નહીં. એટલે એટલે મોડે જ આ જે રાખતા છે, હતા બધું. હા, હવે આમાં જે આપણે જે ચર્ચાને આગળ લઈ જઈએ હમ. તો જે દાખલા હું આપું કે એવી કોઈ વસ્તુઓ જ અસ્તિત્વમાં ના હોય એવી આપણે શોધી. દાખલા તરીકે ભૂત છે, સુપરમેન, સ્વર્ગ નર્ક, દેવતાઓ, કામધેનુ નો કોન્સેપ્ટ, કામધેનુ, આ બધું ક્યારે રાઈટ. આવ્યું? પ્રથમ જે કોગ્નેટિવ રિવોલ્યુશન આવ્યું, બૌદ્ધિક ક્રાંતિ હા, આવી. કોગ્નિટિવ રિવોલ્યુશન, હા, એની સાથે સાહેબ આ પૌરાણિક કથાઓ, દેવતાઓ, ધર્મો, આ બધું આવ્યું. અને પછી આપણે કહેતા શીખ્યા કે ભાઈ સિંહ છે એ આપણા ગ્રુપનો, આપણા ટ્રાઇબ્સનો રક્ષક આત્મા છે, એવું આપણે ચલાવ્યું. બરોબર. એનિમિઝમ જેને કહેવાય છે કે નદીનો સ્પિરિટ, આનો સ્પિરિટ, દરેકમાં આત્મા છે, એવી વાત. હા, આપણે નથી કહેતા. એટલે એ જે ગાર્ડિયન, એ એક ફિલ્મ તમે જોયું હોય તો અપોકેલિપ્ટો જોઈ હશે તમે. હા, જોઈ છે. એમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જે ગાર્ડિયન સ્પિરિટ બતાવે છે ને એ જાગવાર બતાવે છે.
એક કાળો દીપડો નથી આવતો, કાળો દીપડો. હા, એ રક્ષક આત્મા એમ, એ ગ્રુપનો એમ. Yeah. Yes. આપનો નેક્સ્ટ ક્વેશ્ચન. હા, એટલે આ બધી કલ્પનાઓમાં બહુ એની પાછળ શું કહેવાય, એ સાચી છે ને ખોટી છે ને એ બધી ચર્ચાનો કોઈ અર્થ નહીં. એ બધી કલ્પના તો કલ્પના જ હોય, એ ખોટી જ હોય. પણ એનું મહત્વ આ રીતે હતું, એનું મહત્વ આ રીતે કોગ્નિટિવ રીતે એનું મહત્વ હતું એવું. અને બીજું મને એવું લાગે કે આજે મેં પેલું અભ્યાસ કરતો તો એમાં લાગ્યું કે ભાઈ બીજી પ્રજાતિઓ કરતા હોમોસેપિયન જોડે આ બધી ચર્ચા કરવાની ને વાતો કરવાની, કલ્પના કરવાની ક્ષમતા વધારે હતી. તો એવું પણ મેં અભ્યાસમાં એવું પણ આવ્યું છે કે આપણે સ્ટોરી ટેલિંગ ચિમ્પેન્જી છીએ, એટલે આપણે વાર્તાઓ કહીને સમજાવતા હોઈએ છે. સીધી રીતે ના સમજાય એટલે આપણે પંચતંત્ર ની વાર્તાઓમાં કાગડો ને બધા બોલતા હોય છે, પક્ષીઓ પ્રાણીઓ બધા બોલતા હોય, સાંકેતિક ભાષા, સાંકેતિક જાણીએ છીએ કે કઈ પક્ષીઓ બોલે નહીં, પણ આપણે બાળકોને એવી રીતે સમજાવવા માટે આપણે પંચતંત્ર ની વાર્તાઓ શું છે, પંચતંત્ર ની વાર્તાઓ શું છે, એ પક્ષીઓની ભાષાએ કરીને એમને જ્ઞાન આપીએ છીએ આપણે. એટલે ટૂંકમાં માનો કે એક વાંદરો હતો ને એક મગર હતો ને એક બિલાડી હતી ને એ બધી વાર્તાઓ છે, એ બધી એક સમજાવવા માટે બનાવી હોય, સમજાવવા માટે. પેલું ત્રાજવું લઈને ઉભો હોય ને એટલે બધી સમજાવવા માટે, એને હકીકત માનવાની ક્યાં જરૂર છે? આજે પણ બને જ છે ને, આવી વાર્તાઓ બને જ છે ને. હા, એટલે હનુમાનજી ગયા ઉડ્યા ને એવું બધું હકીકત માન્યા વગર એની પાછળ કઈક તત્વ હોય વિચારવાનું કે ભાઈ આ એક જાતનું સમજાવવાનું હતું. અને એટલું તો બતાવ્યું ને કે એક વેરી ઇમ્પોર્ટન્ટ એવી સંજીવની હતી. સંજીવની નો મતલબ કે જે જીવન આપે. તો આજના જમાનામાં આપણે એને વેક્સિનેશન કહી શકીએ. વેક્સિન જે છે એ આપણને જીવન આપે. હા, એક ઈશારો ગયો. શું? બરોબર. કે ઔષધિથી તમારું જીવન બચી શકે છે. એટલો ઈશારો એ જમાનામાં એટલો ઈશારો કરવો કાફી છે ને. હા, ભલે એ ઔષધિ હતી કે નથી કે સાચી, અને ઔષધિઓ તો પાછી પહાડોમાં જંગલોમાં થતી હોય. યસ 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 યસ. એટલે ભાઈ પહાડ ઉચકી લાયા એ, એટલે ટૂંકમાં એ કલ્પના શક્તિ ખીલી એનું મહત્વ છે. એ એના હકીકત નથી, ના તો ખોટું છે ને ગપોડા છે ને એ. હા ભાઈ, ગપોડા જ છે, આપણે માનીએ જ છીએ, પણ એનાથી કલ્પના શક્તિ ખીલી, મહત્વ એનું છે. એટલે આવી વાર્તા કહેવાની ક્ષમતાનું મહત્વ આ રીતે. હવે શું કહેવાય, હવે બીજું તો પુરાણોની કલ્પનાને આજના જમાનામાં કઈ રીતે મૂલવવી એ મુખ્ય ક્વેશ્ચન એ છે. બીજું બધા તો બરોબર છે. આજના જમાનામાં જે આપણે હમણાં જ બધી વાત કરી કે આમાં શું હતું કે એક મર્યાદા હતી, ગોસિપની પણ એક મર્યાદા હતી. કે જે માની લો કે તમે કહેશો કે ભાઈ કીડીઓ છે, સિંહ છે, ચિમ્પાન્જી છે, એ બધા ગ્રુપમાં તો જીવે છે ને. હા, તો આનાથી શું ભાઈ, પણ એ લોકોનું જે એ લોકો રિજિડ બહુ હોય છે, ખ્યાલ આવે? અને એ લોકો જે પોતાની સાથે જાણીતા હોય એની સાથે જ એ લોકો રહી શકે. ફરક ક્યાં પડ્યો સાહેબ અહીંયા, કે હોમોસેપિયન્સ ખૂબ મોટી સંખ્યામાં અજાણ્યા લોકો સાથે લવચિક રીતે સહયોગ કરવાની ક્ષમતા ધરાવતા થઈ ગયા. તમે ઓળખતા નથી, તેમ છતાં એકબીજા સાથે કામ કરતા થઈ ગયા. મોટું ઓર્ગેનાઇઝેશન હોય, ક્યાં એકબીજાને ઓળખે, સૌનું કામ કરે. હા, અને એનાથી શું છે, એટલે જ આપણે આખી દુનિયા ઉપર રાજ કરીએ છીએ. જયારે કીડી, ચિમ્પાન્જી ઝૂમાં રખડતા હોય છે.
હા, અને બીજી જાતો પ્રજાતિઓ આવું નથી કરી શકતી એટલે લાખો વર્ષ આપણા જીવી આગળ પણ આયા. એ નાબૂદ થઈ ગઈ. એટલે ટિપિકલ જે ચિમ્પાન્જી નું ગ્રુપ છે ને એ 20 થી 50 નું હોય, ભાગ્યે જ 100 નું હોય. કારણ કે જુદા જુદા ગ્રુપ ને ખોરાકની જગ્યા માટે લડતા રહેતા હોય. સોનું તો અને બહુ એમાં મોટું કહેવાય, એવું તો ચિમ્પાન્જીમાં બનતું જ નહીં. અને એમાં જેનોસાઇડ ના પણ દાખલા છે એમ. હા, મારી અને નાખે. હા, આખા ગ્રુપને સાફ કરી નાખે. અને શરૂઆતમાં સાહેબ હોમોસેપિયન્સ જે આપણા પૂર્વજોની ત્યારના સમયને એમાં પણ આવું બનતું હશે. એટલે આ જે ગોસિપ કરવાની ક્ષમતા કરવાની જે મીથ બનાવવાની જે આ કુદરતી હોય કે ભાઈ આ તો કામ વિકસાવી હોય. લાગે એવી કામ હમ, લાગે એવી વસ્તુ છે, એ રીતે એનો વિકાસ થયો હોય સાહેબ. હમ, હમ, એને ચિમ્પાન્જીની માપે આપણી પાસે પણ સામાજિક ઇન્સ્ટિંક હતી. આપણે ગ્રુપમાં રહેતા, રહેતા. એકબીજાને સપોર્ટ કરીને રહેતા, દોસ્તી બનાવવી, હાયરાર્કી હમ, ગોઠવવી, હમ. ભેગા મળી શિકાર કરવો અને લડાઈઓ કરવી, આ બધું હતું. પણ એનું એક મર્યાદિત હતું. મર્યાદિત. અને એમાં હમ, બાયોલોજીસ્ટ કહે છે ખૂબમાં ખૂબ ફળદ્રુપમાં ફળદ્રુપ વેલી હોય કે જગ્યા હોય ત્યાં 500 માણસથી વધુ લોકો રહી નહોતા શકતા. હમ. કારણ કે જેમ ગ્રુપ મોટું થાય એટલે પ્રશ્નો ઉભા થાય પ્રશ્નો કે ઉભા. ભાઈ લીડર કોણ, હમ, કોનો હમ, શિકાર કરવો, ક્યાં જવું, હમ, હમ, એ બાબતે સહમતિ ન બની શકે. હમ. તો આ જે કોગ્નેટિવ રિવોલ્યુશન આવ્યું સાથે જે ગોસિપ કરતા શીખ્યો એટલે હમ. એનાથી સ્થાયી સમૂહો બનાવવામાં મદદ કરી. રાઈટ. અને ગોસિપ દ્વારા પણ સાહેબ, ગોસિપ દ્વારા પણ રિસર્ચ બતાવે છે કે 150 થી વધુ એની મર્યાદા છે, વધારે નથી. એટલે તમે જુઓ કે હવે રિયલ વસ્તુ આવશે કે સાલું ગોસિપમાં 150-200 માણસની મર્યાદા હોય તો આપણા આટલા મોટા શહેરો રાષ્ટ્રો બનાવ્યા કેમ? ખ્યાલ આવે? કારણ કે મોટા ગ્રુપમાં એકબીજાને નજીકથી ઓળખી નથી શકતા. અને આજે પણ આ જે સિદ્ધાંત વેલિડ છે. કોઈ પણ ફેમિલી બિઝનેસ હોય, 10-15 જણાનું સમૂહ ચલાવતું હોય, બરાબર, અને કોઈ પ્લેટૂન હોય તો પ્લેટૂનમાં કોઈ લીડરની જરૂર નથી. કોઈ સારો બાહોશ માણસ હોય તો વ્યવસ્થિત ચલાવી શકે. પણ જયારે આર્મીનું ડિવિઝન ચલાવવાનું હોય તો એ પ્લેટૂનના કાયદા કાનૂનથી ચાલે નહીં. નહીં. કારણ કે પ્લેટૂન નાનું સંખ્યામાં સૈનિક હોય, ડિવિઝનમાં તો બહુ વધારે હોય. બહુ વધારે થઈ ગયા. એટલે આ લિમિટ જે ક્રોસ કરી આપણે, એ ક્રોસ કરીને હોમોસેપિયન્સે લાખો લોકો રહે તેવા શહેરો બનાવ્યા, સામ્રાજ્યો બનાવ્યા. એનું એક જ કારણ છે સાહેબ, ફિક્શન, મીથ. આ મીથ બધાને જોડે છે. હા. એક રાઈટ. ધર્મ એક જાતનું મીથ ભેગું કરવાની એક કળા છે. અને એ જુગાડ. ધર્મના નામે જુઓ ને કેટલા બધા સમૂહ મોટો, આખો ભારત દેશમાં સૌથી વધારે હિન્દુ સમૂહ ભેગો કરો અને બધા મીથના લીધે જોઈન્ટ રહે. એવી રીતે હવે જે ઇસ્લામ એમાં આ હોય મીથ, હવે જે ક્રિશ્ચિયન. કોમન મીથમાં બિલીવ કરીને સહયોગ કરવા લાગ્યા. હા, બ્રહ્મા વિષ્ણુ મહેશ. હા. આ કોમન મીથ બધા જ માનતા હોય. હવે જે કોઈ પણ મોટા પાયે માનવ સહયોગ પછી ભલે આધુનિક રાષ્ટ્ર હોય, પ્રાચીન શહેર હોય કે મધ્ય યુગનું મંદિર હોય, તે લોકોની સામૂહિક કલ્પનામાં રહેલી સામાન્ય દંતકથાઓમાં મૂળ ધરાવે છે. અને મૂળિયા અહીંયા છે. આપણે વર્લ્ડ કપ જીતીને કપ ક્યાં લઈ ગયા? મંદિરમાં લઈ ગયા. મંદિરમાં. શું કામ? એમાં એક દ્રષ્ટિ છે સાહેબ. ખ્યાલ આવે? અને બીજું કે ક્રિકેટરો ક્રિકેટ રમે, પ્રાઇવેટ હોય રમે, પણ આખું રાષ્ટ્ર જોડાય છે કે નહીં?
હમ 11 દુ 22 જણા રમતા હોય, બીજા 2-5 એમ્પાયરો હોય, આખું રાષ્ટ્ર ભેગું મળીને જોવે છે ને શું લેવા દેવા. કમાય ક્રિકેટરો, કામા ક્રિકેટર મીડિયા વાળા, ન્યૂઝ વાળા, પ્રસારણ કરે છે ઈ. તમે ને હું થોડા કમાવાના છે. ના આપણે તાળીઓ પાડવાની. પણ આપણે એક મિથમાં માનીએ આપણું રાષ્ટ્ર ભારત, આપણું ભારત જીત્યું. ધેટ્સ જીત્યું. કોમન બિલ. હમ એ વસ્તુ છે. એ જોડે, બધાને જોડે, એક વસ્તુ અને જોડતી. આવી જે સાહેબ કાલ્પનિક જે કલ્પનાઓ છે એ રિયાલિટીઝ કરતા પણ વધુ પાવરફુલ હોય છે. હા, કે તમે જે આપણને અનુભવ જ છે. બીજું તમને આમાં એક ખાસિયત કહું, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે અનુકૂળતા પ્રમાણે મિથ પણ બદલી શકાય છે. જેવી જરૂરિયાત. જે જરૂરિયાત એનો એમ બહુ, બદલાઈ જાય. હા, એમાં સૌથી પ્રાચીન દાખલો આપું એટલે 1789 ફ્રાન્સના લોકોએ પેલા એમ માનતા હતા કે રાજ કરવું રાજાઓનો દૈવી અધિકાર છે. આપણે માનતા હતા, અહીંયા હા. માનતા હતા. હમ પછી રાતોરાત 1789 બીજા મિથમાં માનવા માંડ્યા કે પ્રજાની સર્વોપરિતા છે, રાજાઓની નહીં. નહીં. ફ્રાન્સના રાજાને મારી નાખ્યો ને આખું ફેરફાર થઈ ગયો આખો રાતોરાત. બધે એવું થયું, પછી બધે એવું થયું, બધી મિથ જગ્યાએ બદલો, એવું થયું. બધી જગ્યાએ. સ્વામિનારાયણ સંપ્રદાય જુઓ, એમાં એક સંત હતા, સ્વામિનારાયણ મહારાજ જે હતા, એ સાધુ હતા. એ પછી આખે એમને ભગવાન બનાવી દીધા. નવી બુકો બની દીધી, લખાઈ ગઈ નવેસરથી, નવું થઈ ગયું, ચમત્કારો ના તે. એટલે હવે એ આખું એક અલગ થી એનું પ્રેઝન્ટેશન થાય, નેરેટિવ બદલ દિયા, નવું મિથ ઉભું કરી દીધું. હા, જે આપણે ક્યાં કે જો राम को लाए है, एनो मतलब जो राम को लाए है वो सब कुछ कर सकते हैं. महंगाई भी कम कर देंगे, राम राज्य ला देंगे. પણ આ એ મિથ છે. ક્યાંથી રામ રાજ્ય આવવાનું છે ભાઈ? એમ એ આવી ગયા, એ આવી ગયા, એવું કઈ નહીં, એ આવી ગયા, રામ રહી ગયા. અને મોંઘવારી એ વધી ગઈ, ગેસ ના બાટલા ના ભાવે વધી ગયા, ગેસ નહીં મળે. जो राम को लाए हैं वो राम को जो ईश्वर को ला सकते हैं पृथ्वी पर, मंदिर बना देते हैं उनका, तो क्या नहीं कर सकते. એમ કહેવાનું છે. હા, પણ એમ કરીને રામના બાને પોતે આવી ગયા. એટલે આ એક બહુ મોટી ખૂબી છે. અને સાહેબ જો એનો મિસયુઝ થાય તો ખામી પણ છે એમ. અને તમામ સભ્યતાઓમાં ફિક્શન છે. કોઈ એવું નથી કે ત્યાં, ઇવન બાઇબલમાં એમાં છે ને, બિબ્લિકલ 7 દિવસમાં સૃષ્ટિની રચના થઈ. અને એ લોકો તો માનતા હતા કે 4000 વર્ષ પહેલા જ પૃથ્વીની રચના થઈ. સાયન્સ તો કહે છે કે ભાઈ 13 અબજ વર્ષ થઈ ગયા એમ. 7 દિવસમાં રચના થઈ ગઈ, રવિવારે હાથ ધોઈ. એટલે આ જે છે કે જેમ ગાડાની શોધ થઈ, પછી જે તે જમાનામાં સાહેબ ગાડાની જે શોધ હતી ને, ઇટ વોઝ ટ્રેન્ડ સેટિંગ, જબરજસ્ત ઇન્વેન્શન હતું, હાઈટેક. અત્યારે કોઈ ગાડું લઈને જાય તો હસવું આવે યાર, કાર લઈને જાય ને શું ગાડું લઈને જાય, કેદી પહોંચે. પૈડાની શોધ જ મહત્વની હતી. એટલે અને ગાડાનો ઉપયોગ આજ પણ થાય છે. એટલે બાળપણમાં કોઈ બાળક બાબા ગાડી લઈને જતો હોય તો ઇટ્સ નોટ હાસ્યાસ્પદ, ઇટ ઇઝ ધેટ સ્ટેપ, ઇટ્સ ગ્રોઈંગ સ્ટેપ. એમાં કલ્પના, મિથની રચના કરવી. અને આ એક આપણો શરૂઆતની સાહેબ કે અત્યારે પણ સાહેબ 90% લોકોમાં કોઈ અક્કલ નથી, તો સાહેબ એ જમાનામાં ક્યાંથી હોય વિચાર કરો. અને આ બધું સાહેબ 3-4 હજાર વર્ષ પહેલા લખવું, કલ્પનાઓ કરવી, તો
તો ક્યાંક ને ક્યાંક એનું જે છે કે એક રૂટ્સ છે જે આ માનવ ઉત્ક્રાંતિના, એમ ઉત્ક્રાંતિ જેમ ટેકનોલોજીમાં સ્ટેપ બાય સ્ટેપ થાય. પેલા કેવા મોબાઈલ આવતા, હવે કેવા રૂબરૂ વાતો કરી શકીએ એવા મોબાઈલ આવે છે. ધેટ ડઝન્ટ मीन कि वो मोबाइल कोई बेकार की चीज थी हाँ बड़ा मोटा उस होता टाइम। था। हाँ, उस टाइम तो वो बहुत उपयोगी हाँ थी ना। यस। ઉપયોગી હતા। અને કલ્પનાઓ ગોસિપ આજે પણ સાહેબ જબરજસ્ત રિઝલ્ટ આપે છે, અને લોકો એનો રાજકારણમાં બીજી રીતે બધું કામ લે છે એમ। રાતોરાત યા નેરેટિવ બદલી નાખો, મનગણત કહાનિયા ફેલાવી દો, સત્તા ઉપર ચડી બેસો। આ નેતાઓ, સાધુઓ, આ બધાનું શું છે, એ કમાણીનું સાધન છે। એટલે ઇટ ડિપેન્ડ્સ ઓન યુ કે તમે પ્રેઝન્સમાં જીવો, રિયાલિટીમાં, એ વસ્તુ બરોબર છે। મહત્વની છે। યા આપણા જે ટૂંકમાં હવે પેલી કઈ ટૂંકમાં સાયન્સ ફિક્શન અવતાર, અવતાર 1, 2 શું છે? હા અવતાર બની ને 2-3 બની ગઈ, 3 બની ગઈ, હા, 3 કે 4 એ બની શું ગઈ। છે? હા બધી પછી એલિયન્સ, હમ, એલિયન્સ કોઈએ જોયા ના? એલિયન્સ ઉપર કેટલી બધી પિક્ચરો બની ગયા। પિક્ચરો બન્યા, એની સાથે સાથે ટેકનોલોજીનો બી વિકાસ થાય, વિકાસ અને થાય, મનની એક કસરત બી ઓલું થાય। એ બ્રેનની કસરત પણ થાય એ બાને। યસ, યસ। ઓકે તો મિત્રો એવો તમે આ રસપ્રદ ચર્ચા સાંભળી, એટલે આ બધી મિથ છે, બધા એવા ગ્રીક માઇથોલોજી પણ છે, ગ્રીક પુરાણોમાં પણ આવા દેવી દેવતાઓ છે, અને એનો સિગમંડ ફ્રોઈડે બહુ સારો ઉપયોગ કર્યો છે। બધા સાયકોલોજીકલ કોમ્પ્લેક્સ અને જે બધા રોગો હોય છે એના નામ પણ એને એ રીતે ગ્રીક દેવતાઓ ઉપર આપેલા છે। નાર્સિસ્ટ દાખલા તરીકે એવા ઘણા બધા દેવોના નામ આપેલા છે એને। તો મિત્ર આ રીતે જે બધા મિથ છે એના એ બધા ખોટા છે ને આમ છે ને, એ બધી ચર્ચાનો કોઈ અર્થ નથી, એ ખોટા જ હોય। અને એ બધી વાર્તાઓ છે કાલ્પનિક જ હોય, એટલે એને એકદમ વગોવાની પણ જરૂર નથી। પણ એ માનવ ઉત્ક્રાંતિમાં બહુ મહત્વના પગલું હતું કે આવી તમે મિથ રચતા થયા, અને આવી કલ્પનાઓ કરતા થયા, એના લીધે તમારી ભાષા વિકસી અને તમારે મગજની સોચવાની ક્ષમતા વિકસી। એટલે આ બધા મિથોને સાચા માનવાની તો જરૂર જ નથી, અને એની અત્યારે પૂજાઓ કરો, પાઠ કરો, એ તો ખોટો સમયનો વેસ્ટેજ જ છે। અને એના માટે કોઈ લડવાની જરૂર નથી, ખોટા કઈ નહીં, અને પાછળ વેસ્ટેજ ટાઈમ બગાડવાની જરૂર નથી। ખોટા છે ખોટા છે એવું કઈ પણ ટાઈમ બગાડવાની જરૂર નથી। પણ આ બધી મિથ ને આ બધી જે વાર્તાઓ છે એ માનવની ઉત્ક્રાંતિમાં બહુ મહત્વનું સ્ટેપ હતું। કલ્પનાઓ કરવી એ મહત્વનું સ્ટેપ હતું, એ રીતે એની સરાહના કરવી જોઈએ। તો મિત્રો હવે ફરી વાર કોઈ નવા વિષય સાથે નવી આવી શું કહેવાય ચર્ચામાં મળીશું। ત્યાં સુધી આવજો, બાય બાય। બાય બાય।